ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગુડ મોર્નિંગ. મોર્નિંગ વોકમાં નીકળેલો છું એટલે મોર્નિંગ વોક વિશે થોડી ચર્ચા કરી લઈએ. તમે જોઈ શકો છો કે આજુબાજુ કેટલો મસ્ત નજારો છે. ત્યાં એક જગ્યા સારી હતી એટલે થોડો વિડીયો શૂટ કરવાની ઈચ્છા થઈ. તો મોર્નિંગ વોક એટલે શું છે? મોર્નિંગ વોક એટલે ચાલવું. મોર્નિંગ વોક કરવાથી થતા ફાયદા તમે જોઈ શકો છો. આ રાયડાનું ખેતર એકદમ મસ્ત રીતે તૈયાર થઈ ગયું છે. રાયડાનું ખેતર એકદમ મસ્ત નજારો છે. ઉપરથી તમને સારું દેખાશે. મસ્ત દેખાય છે ને. રાયડાનું પાછળ ખેતર છે. મોર્નિંગ વોક કરવાથી થતા ફાયદામાં મિત્રો જણાવું તો મોર્નિંગ વોક કરવાથી પહેલું તો તમને વહેલું ઉઠવાની આદત પડે છે. વહેલું એટલે કોઈ પણ માણસ 4 વાગે ઉઠી શકે, 5 વાગે ઉઠી શકે, છેલ્લામાં છેલ્લું 6 વાગે ઉઠી શકે ને તો બહુ સારું કહેવાય. મોર્નિંગ વોક કરવાથી તમારા લોહીનું બ્લડ સર્ક્યુલેશન સુધરે છે. મોર્નિંગ વોક કરવાથી તમારા માઇન્ડમાં ખૂબ સારી એવી પોઝિટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે. મોર્નિંગ વોક કરવાથી તમને એકદમ પોઝિટિવિટી ફીલ થવા લાગે છે. અને અત્યારે શિયાળાનો મસ્ત સમય ચાલી રહ્યો છે, તો સમય બગાડ્યા વગર મોર્નિંગ વોક હું તો કહું છું ચાલુ કરી જ દેવી જોઈએ. કારણ કે મોર્નિંગ વોકમાં જે મજા છે ને ભાઈ, બહુ મજા આવે છે. એટલે મોર્નિંગ વોક હું તો કહું છું તમે ચાલુ ના કર્યું હોય ને તો કરી જ દેજો. કારણ કે મોર્નિંગ વોકના ફાયદા તો તમે કદાચ જાણતા જ હશો, એટલે વધારે નથી કહેતો. એટલે મોર્નિંગ વોક નહીં તો ચાલવાનું. મોર્નિંગ વોકમાં ઇંગ્લિશ શબ્દ છે એટલે ચાલવાનું ચાલુ કરી દેજો. અને બીજું, અત્યારે બજારમાં આમળા આવી ગયા છે, તો એનું ભરપૂર સેવન કરજો. આમળાનું સેવન કરવાથી જવાની બની રહે છે એવું આપણા ઋષિમુનિઓ કહેતા હતા. એક ઋષિમુનિ થઈ ગયા ચમન ઋષિ. એમના નામ પરથી અત્યારે જે ચમનપ્રાશ આપણે લોકો ખાઈએ છીએ એમના નામ પરથી બને છે. ચમનપ્રાશ તમે ઘરે પણ બનાવી શકો છો. અત્યારે એક બીજી વસ્તુ આવી ગઈ છે બજારમાં, લગભગ બધા લોકોએ ખાધી હશે. લસણ, ઘી અને ગોળ અને બાજરીનો રોટલો, આ 4 વસ્તુ મિક્સર કરીને તમે ખાઓ બાપુ, તો ભાઈ શિયાળામાં એટલી બધી મજા આવે ને. પણ આ વસ્તુ છે ને વહેલી સવારના 6 થી 7 તમે ખાઈ લો ને પેટ સાફ કર્યા પછી, તો તમને આખો દિવસ છે ને ફૂલ એનર્જી. અને ભૂખ તો લાગતી જ નથી. ભૂખ તો લાગશે જ નહીં લસણ ખાધ્યા પછી. બીજી વસ્તુ આવી ગઈ છે બજારમાં, બોર. એ બોરે તમે ખાઈ શકો છો. જો આ એક ખેતર છે ને ત્યાંથી હું વિડીયો શૂટ કરી રહ્યો છું. એ મારા મિત્રનું ખેતર છે એટલે પરમિશન લઈને વિડીયો શૂટ કરી રહ્યો છું. એટલે તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત નજારો છે. અને બહુ જોરદાર ખેતરમાં જે આ પેલું DDL પિક્ચરમાં આવે છે ને ગીત, એ આ જ ખેતરમાંથી ઉતારેલો ગીત હતું. DDL શાહરૂખ ખાનનું પિક્ચર. અને અત્યારે શિયાળો ચાલુ થઈ ગયો છે મિત્રો. પણ જે મિત્રોને ગોધરામાંથી બહાર આવવાની ઈચ્છા ના થતી હોય ને એ પણ આવી જજો ભાઈ. કારણ કે શિયાળો એક એવી ઋતુ છે ને કે ખાવા પીવા અને મોજ કરવાની ઋતુ છે. ખાવા પીવાનું એટલે એનો મતલબ એવો નથી કે પીવાનું ઘણું બધું આવે છે. એટલે પીવામાં બીજી કોઈ વાત ગણતરી ના કરતા ખાવું. આ શિયાળો એટલે ખાવાની એકદમ તમે વધારે થોડું ખાઈ લેશો પણ તો પણ ચાલશે. એટલે શિયાળામાં જેટલું બને એટલો ખોરાક કરજો. ગુંદ છે, સાલમ પાક છે, ચમનપ્રાશ છે, આમળા છે, લસણ છે, આ બધું ખાવાની શિયાળાની ઋતુ છે એટલે ખાઈ લેજો. અને બીજું તો નથી વધારે કહેતો, પણ શિયાળો છે એટલે મોર્નિંગ વોક, કસરત, પ્રાણાયામ તમને જે પણ
એક્ટિવિટી ગમતી હોય તે જરૂર કરજો, કારણ કે શરીર માટે બહુ સારી વસ્તુ છે. મારા અનુભવમાંથી હું આટલું વસ્તુ શેર કર્યું છે. તમને અનુભવ ગમ્યો હોય શિયાળાનો મોર્નિંગ વોક કરવાથી શું ફાયદા થાય છે અને કરવો જોઈએ કે ના કરવો જોઈએ, અને શિયાળામાં જે તમને ખાવાની વસ્તુ જણાવી એ તમે બધા ખાતા હોય તો કોમેન્ટમાં જરૂરથી લખજો, અને વિડીયો ગમે હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા અવનવા વિડીયો સાથે મળીશું. ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય જવાન, જય કિસાન, ધન્યવાદ.